ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક વાર ખાતે 182 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું। નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તથા સંગઠનના નવા હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલુકા પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાનારા કાર્યક્રમો અંગે ઉપસ્થિત કાર્યકરોને જાણકારી આપવામાં આવી હતી। આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રતિનિધિઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સભ્યનું સંમેલન આયોજન ધોળીપાડા હોલ ખાતે થયું હતું। એમાં પ્રદેશ વક્તા એવા ડૉક્ટર જગદીશભાઈ પટેલ એ આપણે ભારતીય જનતા પાર્ટી એ જે 1980થી જે સ્થાપના થઈ એ પછી પૂરી માહિતી આપી અને ખૂબ સરસ માહિતી આપી ભારતીય જનતા પાર્ટી વિશે। અને આ સક્રિય સભ્યનું જે આમાં ખૂબ મોટું રોલ છે એ બદલ જાણકારી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને આ અહીંયા એ પ્રસંગે આપણા જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી મનહરભાઈ, આપણા ધારાસભ્ય શ્રી અને મોટી સંખ્યામાં સક્રિય સભ્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસે 2025 માટે જેની 3 જેવા સક્રિય સભ્યો આજે ઉમરગામ 182 મતક્ષેત્રની અંદર સંમેલન થયું હતું। સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માન્ય પ્રમુખશ્રી અમારા હેમંતભાઈ કંસારાજી અને પ્રદેશમાંથી થયેલા ડૉક્ટર ભરતભાઈ તથા પાર્ટીના કાર્યકર મંડળના પ્રમુખ ઉમરગામ શહેર અને વાપી રોટીભાઈ કાર્યક્રમ આપવા માટે